24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાના ગોત્રીમાં બિલ્ડરની મનમાની સામે રહીશોનો રોષ, પોલીસ સ્ટેશનમાં કર્યો હલ્લાબોલ। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી નીલાંબર તક્ષશિલા 2 માં બિલ્ડર દિલીપ ગોરેચાની ગંભીર મનમાની અને બેજવાબદારી સામે આવી છે। સાઈનાથ કન્સ્ટ્રક્શનના બિલ્ડર અને ભાગીદારો દ્વારા કરાયેલી છેતરપિંડી અને વિશ્વાસઘાતને કારણે સોસાયટીના 80 જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। આ મામલે રહીશોએ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે હલ્લાબોલ કરી બિલ્ડર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર વર્ષ 2019થી પોઝેશન સમયે બિલ્ડરે મેન્ટેનન્સ પેટે દરેક સભ્ય પાસેથી 90,000 થી 1 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા। તેમ છતાં બિલ્ડરે લાંબા સમયથી સોસાયટીનું વીજળી બિલ ભર્યું નથી, જેના પરિણામે MGVCL દ્વારા કોમન વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે। જ્યારે રહીશોએ ઉઘરાવેલા નાણાં અને સોસાયટીના વહીવટની માંગણી કરી ત્યારે બિલ્ડરે ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો હતો કે પૈસા વપરાઈ ગયા છે અને હવે તે કોઈ કામ કરશે નહીં। હાલ બિલ્ડર ફોન પણ ઉપાડતા નથી કે મેસેજનો જવાબ આપતા નથી। વીજ કનેક્શન કપાવાને કારણે સોસાયટીમાં પાણીનો પુરવઠો ઠપ થઈ ગયો છે અને 500 જેટલા લોકો પાણી વિના ટળવળી રહ્યા છે। લિફ્ટ બંધ હોવાથી વૃદ્ધો, પથારી વર્ષ દર્દીઓ, સગર્ભા મહિલાઓ અને બાળકો ઉપરના માળે ખેત થઈ ગયા છે। તેમજ કોમન એરિયામાં અંધારપટ હોવાથી સુરક્ષા જોખમાઈ રહી। રહીશોનો આક્ષેપ છે કે વારંવાર ગોત્રી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં પોલીસે અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી, જેના કારણે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે। રહીશોની માંગણી છે કે સોસાયટીનો હેન્ડઓવર તાત્કાલિક તેમને સોંપવામાં આવે। ડાયાભાઈ ઝાલા, મારી ઉંમર 71 વર્ષ છે। હું તક્ષશિલા 2 ગોત્રી સેવાથી રોડ ઉપર રહું છું। છેલ્લા 4 વર્ષથી હું ત્યાં રહું છું, પણ મેં જોયું કે અમારા બિલ્ડરે બ્રાઉઝરમાં આપેલા વચનો આજ સુધી પૂરા કરેલા નથી અને છેલ્લા 20 દિવસથી એ અમારા વોચમેન દ્વારા કહેવાયું કે હવેથી હું લાઇટ બિલ પણ ભરવાનો નથી। આ માણસની એટલી હિંમત નથી કે અમારી સામે આવીને બેઠક કરીને કહે કે ભાઈઓ હવે હું થાકી ગયો છું, કે હું કેપેબલ નથી। આવું એણે કહ્યું નહીં। અમારી એવી માગણી છે કે એ અમને મકાન કમ્પ્લીશનનું સર્ટિફિકેટ આપે અને અમારા ડિપોઝિટના પૈસા પાછા આપે। બાકી અમારે એના ઘરની કોઈ સુખ સગવડ જોતી નથી। અમારી સાથે નાના બાળકો છે, અહીંયા અત્યારે પણ મારી જો હાજર છે। અને આ જો આ કેટલા વૃદ્ધ માણસ છે, આ 75 વર્ષના વૃદ્ધ છે, એ પણ તકલીફ પાણી અને લાઇટ વગર ભોગવી રહ્યા છે। લિફ્ટ એમનાથી ચડાતી નથી, મારાથી પણ ચડાતી નથી। તો માનનીય તમારી આ ચેનલ દ્વારા અમારી લાગણી સરકાર સુધી પહોંચે, પોલીસ સ્ટેશન સુધી પહોંચે, અધિકારીઓ સુધી પહોંચે, એના માટે હું આ નમ્ર નિવેદન કરી રહ્યો છું। મારું નામ કિરીટભાઈ ડાયાભાઈ ઝાલા।